નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જોઈ ગયા ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. એની અંદર આપણે જોઈ ગયા કે વેપાર, વાણિજ્યનો અર્થ, એની વ્યાખ્યા, એની લાક્ષણિકતાઓ વિશે આપણે ઊંડાણમાં ગઈકાલે ચર્ચા કરી. આજે આપણે ચેપ્ટરને આગળ વધારતા જોઈ જઈએ કે છેલ્લો મુદ્દો આપણો ઉદ્યોગ બાકી છે, તે વિશે આપણે આજે જાણકારી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણની અંદર આપણે જોઈ ગયા કે જેવી રીતે આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈ ગયા તેની અંદર ધંધો, રોજગાર અને વ્યવસાય એ ત્રણની વ્યાખ્યા, ત્રણના અર્થ, ત્રણની લાક્ષણિકતાઓ જેવી રીતે જુદી જુદી છે, એવી રીતે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ પણ જુદું જુદું આપવામાં આવેલું છે. એમાં ગઈકાલે આપણે ચર્ચા કરી કે વેપાર, વાણિજ્ય આ બંનેની અર્થ અને વ્યાખ્યાઓ જુદી જુદી છે. અત્યાર સુધી આપણે આ બધી બાબતોને એક જ સમજતા હોઈએ છીએ, પરંતુ એવું નથી. આજે આપણે ઉદ્યોગ વિશે ઊંડાણમાં ચર્ચા કરવાની છે. તો જોઈએ કે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ સામાન ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા સાધન સામગ્રીઓ છે કે જ્યાં સુધી એની ઉપર માનવ શ્રમ ના કરવામાં આવે, એની ઉપર તૃષ્ટિગુણમાં વધારો કરવામાં ના આવે, ત્યાં સુધી એનો ઉપયોગમાં આપણે વધારો થઈ શકતો નથી. માનવ જરૂરિયાતોને સંતોષવા માટે દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું તો આપણા ઘરની અંદર ફર્નિચરનો ઉપયોગ ઘણા પ્રમાણમાં થતો હોય છે, પરંતુ આ કાચો માલ સામાન લાકડામાંથી મળી આવતો હોય છે. જ્યાં સુધી લાકડા ઉપર માનવ શ્રમ દ્વારા એમાં ફેરફાર નહીં કરવામાં આવે ત્યાં સુધી એ માત્ર લાકડું જ રહેતું હોય છે. એની ઉપર ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા, યંત્ર સામગ્રી દ્વારા એની ઉપર તૃષ્ટિગુણમાં ઉમેરો કરવામાં આવે છે, કારણ કે માનવ જરૂરિયાતોને સંતોષવાની છે. કાચા માલ સામાન ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવાનું છે અને તૃષ્ટિગુણમાં ઉમેરો કરવો છે. તૃષ્ટિગુણની જો હું તમને વ્યાખ્યા આપું તો એમ કહી શકાય કે વ્યક્તિને મળતો મહત્તમ સંતોષ એટલે તૃષ્ટિગુણમાં ઉમેરો. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને તો કે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન તો એક ઉદ્યોગનું ઉદાહરણ છે. ત્યારબાદ જોઈએ કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન. આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર કપાસનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ જ્યાં સુધી એ કપાસના ઉત્પાદનને માનવ શ્રમ દ્વારા અને યંત્રોની મદદ દ્વારા જ્યાં સુધી એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરવામાં નહીં આવે ત્યાં સુધી એનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. દાખલા તરીકે આપણે જો કપડાં પહેરવા હોય તો કદી આપણે શરીર પર રૂ લગાવીને આવ્યા છે કે ભાઈ ચલો આપણે કપડાં પહેરવા છે તો કાચા માલ સામાનનો સીધો ઉપયોગ કરીએ, એવું કદી આપણે કરી શકતા નથી. એ રૂ ઉપર ચોક્કસ પ્રક્રિયા થાય છે, ચોક્કસ માનવ શ્રમ અને યંત્રોની મદદ દ્વારા એની તૃષ્ટિગુણમાં ઉમેરો કરવામાં આવે છે. એટલે કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન પણ એક ઉદ્યોગનું ઉદાહરણ છે. ત્યાર પછી એને લક્ષણો જોઈ જઈએ તો પહેલું જ લક્ષણ અહીં આગળ મેં તમને મુદ્દાસર અહીં આગળ આપવામાં આવેલા છે. જો કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપર તો તમને પેરેગ્રાફ વાઇઝ આ બધી બાબતો સમજાવવામાં આવી છે, પરંતુ હું તમને એટલા માટે મુદ્દાસર બનાવી રહ્યો છું કે જેથી કરીને તમને દરેક મુદ્દા સમજાય અને પરીક્ષામાં તમને એ મુદ્દાઓ યાદ આવે અને તમે વ્યવસ્થિત એને એલોબ્રેટ કરી શકો, વિસ્તૃતમાં સારી રીતે તમે લખી શકો. પહેલું છે આર્થિક પ્રવૃત્તિ. તો ઉદ્યોગ એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે. આપણે જોઈ ગયા કે જ્યાં નાણાંનો સમાવેશ રહેલો હશે, નાણાંનો વિનિમય થતો હશે, એ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કાચા માલ સામાનમાં ફેરફાર. દાખલા તરીકે કુદરતી પેટાળમાંથી ઘણી બધી કાચો માલ સામાન મળી આવતો હોય છે. દાખલા તરીકે લોખંડ. તો લોખંડ એ જમીનના પેટાળમાંથી મળી આવતું હોય છે, પરંતુ એની ઉપર ચોક્કસ પ્રક્રિયા દ્વારા, ચોક્કસ માનવ શ્રમ દ્વારા એના તૃષ્ટિગુણમાં ઉમેરો કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે તૃષ્ટિગુણમાં ઉમેરો તો જ્યાં સુધી આપણે એની ઉપર કોઈ ચોક્કસ પ્રક્રિયા નહીં કરવામાં આવે ત્યાં સુધી એના તૃષ્ટિગુણમાં ઉમેરો થઈ શકતો નથી. ત્યાર પછી આગળનો મુદ્દો છે માનવ શ્રમ. તો કે એની ઉપર માનવ શ્રમ, માનવ બળ રહેલું હશે. કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનો એ ખૂબ જ અગત્યનું પાસું રહેલું છે. હવે આજે આપણે જોઈએ એનું વર્ગીકરણ. પ્રાથમિક ઉદ્યોગ. વર્ગીકરણની અંદર જોઈએ પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂળભૂત ઉદ્યોગ છે. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલ છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. અહીં આગળ આપણે અંડરલાઈન કરીશું, કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય. દાખલા તરીકે જમીન, સમુદ્ર, હવા આ એવી બાબતો છે કે જેનું ઉત્પાદન મનુષ્ય કદી કરી શકતો નથી. એ કુદરત દ્વારા મળી આવતા સ્ત્રોત છે. તો આમાંથી જે પણ લાભ લેવામાં આવે છે એ બધા જ એમ કહી શકાય કે પ્રાથમિક ઉદ્યોગ છે. દાખલા તરીકે જમીન ઉપર ખેતી થાય છે,
પશુપાલન, મરઘા બતકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ, તો આ બધા જ ઉદાહરણો આપવામાં આવેલા છે પ્રાથમિક ઉદ્યોગના. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગની જો આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. અહીં આગળ યંત્રો અને માનવ શ્રમ રહેલો છે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. આ બાબત નીચે આપણે અંડરલાઈન કરીશું કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી. કુદરતી પેટાળમાંથી મળી આવતા ઘણા બધા એવા સ્ત્રોત છે. દાખલા તરીકે કુદરતી ગેસ છે, કાચું લોખંડ છે, સોનું છે, બરાબર છે. તો આ બધું જ આપણને જમીનના પેટાળમાંથી એટલે કુદરત દ્વારા મળી આવતું હોય છે, પરંતુ એનો માનવ સીધો ઉપયોગ કરી શકતો નથી. એની ઉપર ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે, ચોક્કસ ઔદ્યોગિક યંત્રોનો મદદ લેવામાં આવતી હોય છે. તેને આપણે ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ અને રાસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે બધા જ ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું વર્ગીકરણ આવે છે અનુસાંગિક ઉદ્યોગ. આનું ક્ષેત્ર વિશાળ છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગના સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવાય છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો અને વસ્તુઓમાં વધુ વપરાશ બનાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈ જઈએ તો કે ડેરી ઉદ્યોગ છે, ઠંડા પીણાનો ઉપયોગ, બેકરી ઉદ્યોગ. અનુસાંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખારનો પણ સમાવેશ થાય છે. માહિતી સંચાર વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે આપણે આ ઉદ્યોગની બાબત જો વર્ગીકરણ સમજવું હોય, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને અનુસાંગિક ઉદ્યોગ, તો એના માટે આપણા પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ નંબર 8 ઉપર છેલ્લી 2 લીટી આપેલી છે, ખૂબ જ અગત્યની છે આ ત્રણે બાબતોને સમજવા માટે. ખેતી દ્વારા ધાન્ય એટલે કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ, કારણ કે કુદરતી સ્ત્રોતમાંથી મળી આવે છે. અને ઘઉંમાંથી આટો એટલે કે મેદો તૈયાર કરવાનો ઉદ્યોગ તે ગૌણ ઉદ્યોગ છે, કારણ કે એની ઉપર ચોક્કસ યંત્રો, ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવી તો એ જ મેદામાંથી, એ જ ઘઉંમાંથી મેદો તૈયાર કરવામાં આવ્યો એટલે કે લોટ બનાવવામાં આવ્યો. અને એ મેદામાંથી જ્યારે બ્રેડ બનાવવામાં આવે, પાઉં બનાવવામાં આવે, બિસ્કિટ બનાવવામાં આવે અને એનું ઉત્પાદન કરવામાં આવે તેને અનુસાંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ત્રણે બાબતો જુદી જુદી આપેલી છે. તો આ થઈ ગયું આપણું વર્ગીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9 ઉપર આપણને આખા ચેપ્ટરમાં આપણે કઈ બાબતો વિશે અભ્યાસ કર્યો એની ટૂંકી સમજૂતી આપી દઉં. આપણે જોઈ ગયા આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જોઈ ગયા. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો વિશે ચર્ચા કરી. એની અંદર આપણે ધંધો, રોજગાર, વ્યવસાય વિશે જોઈ ગયા, એની લાક્ષણિકતાઓ જોઈ, એના અર્થ અને એની વ્યાખ્યાઓ જોઈ. ત્યાર પછી આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈ ગયા કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, એની પણ લાક્ષણિકતાઓનો અર્થ અને એની વ્યાખ્યાઓ જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણને પેજ નંબર 10 ઉપર સ્વાધ્યાય આપેલું છે. એના MCQ આપણને આપવામાં આવેલા છે, એક વાક્યના છે, મુદ્દાસર છે, ટૂંકમાં છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારા નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. લેસન લખી લીધા પછી મને ફોટો પાડી અને વોટ્સઅપની અંદર તમારે મોકલવાનો રહેશે. હું તમને 2 દિવસ આપું છું. 2 દિવસ પછી તમારે મને વોટ્સઅપ ઉપર આના જે તમે સ્વાધ્યાય લખશો એનો મને મેસેજ કરવાનો રહેશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે હવે પછીનું ચેપ્ટર જે આપણું ધંધાકીય સેવાઓ એક છે, જે આપણા એકમ કસોટીની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે, એની આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.